નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ભાયલીમાં ગેંગરેપની ઘટના સામે આવતા જ જિલ્લા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લા પોલીસ વડા રોહન આનંદના જણાવ્યા અનુસાર શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતી સગીરા તેના મિત્રને મળવા માટે ઘરેથી નીકળી હતી અને આ દરમિયાન સગીરા અને તેનો મિત્ર મોડી રાત્રે ભાયલી ખાતે વાત કરી રહ્યા હતા. તેવામાં 5 શખ્સો અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા, જે દરમિયાન 2 મિત્રો નીકળી ગયા હતા, જ્યારે અન્ય 3 પૈકી એકે સગીરાના મિત્રને ઢોરમાર માર્યો હતો. આ દરમિયાન અન્ય 2 નરાધમોએ આ સગીરાને પીંખી નાખી હતી, જે બાદ સગીરા અને તેનો મિત્ર આઘાતમાં સરી પડ્યા હતા અને સગીરાએ આ ઘટના અંગેની જાણ તેના માતાને કરતા સમગ્ર મામલો પોલીસ મથકે જઈ પહોંચ્યો હતો. સગીરાની માતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેને અનુલક્ષીને જિલ્લા પોલીસ અને FSLની ટીમ પણ ઘટના સ્થળે દોડી હતી. આ ઘટના સ્થળની પોલીસ દ્વારા તપાસણી કરાતા કેટલાક મહત્વના પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે અને FSLની ટીમ દ્વારા પણ સેમ્પલ એકત્ર કરીને અલગ અલગ ટીમો બનાવીને નરાધમોને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે એવો પણ આશાવાદ રોહન આનંદે વ્યક્ત કર્યો હતો. પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ એસોલ્ટની ઘટના ધ્યાનમાં આવેલ છે. એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધીશ. તો લેટ નાઇટ પોલીસનો ધ્યાન એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા TP વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક પર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા, જે બાકી 3 લોકો રહી ગયા હતા. આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30ની અરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી. પહેલા તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ન થઈ શકે. FSL ટીમને પણ બોલાવવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે. ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી. તો એ લોકો જે એસેલેન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનું બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે. જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. હા, એ માઇનોર હતી. અચ્છા, અને આ કેટલા વાગે ઘરેથી નીકળી હતી, ક્યાં ગરબા રમવા ગઈ હતી? ગરબા સાથે આ ઘટનાનો કઈ સંબંધ નહીં છે. બેન લગભગ ઘરથી 10:30-11 અરીસામાં નીકળી હતી. આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી મિત્રનો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાયલી TP વિસ્તાર છે એમાં લગભગ એ લોકો 11:15 આસપાસનો અરીસામાં. સર, સગીરાની માતાએ જે ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે? ગરબા રમવા માટે જાઉં છું એવું કહીને નીકળી હતી? શું કહીને નીકળી હતી? એ આપણા મિત્રને મળવા માટે ગઈ છે. મળવા માટે એને ચણિયા ચોળી કે ના, એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે, તેમની સાથે પણ વાત કરી છે. આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા, બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થયું કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો ઓલા વિસ્તારમાં ગયા. આપણે જો વાત કરી ટોટલ 5 કહેવાય છે, બટ જેમાં 2 આરોપીનો માઇનર રોલ છે, જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા, બટ મેજર રોલ 3 આરોપીઓનો છે. એટલે મેઇન રોડ પર અવળું જગ્યા પર લઈ ગયા હતા કે અવળું જગ્યા પર મિત્ર સાથે ગઈ? નહીં, એ લોકો લઈ નહીં ગયા હતા. એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા, ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા. બે લોકો મેડિકલ થઈ ગયું? મેડિકલ અત્યારે થવાનું બાકી છે. देखो, ये लोग पुलिस स्टेशन तो अंदाजे वहली सवारा 4-4:30 ની અરીસામાં પહોંચી ગયા હતા. બટ માનો કે ચૂંકી પીડિતા અંડર એજ છે, એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી, એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી, મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી. પછી જેટલું અમે રિકોલ થતા ગયા, આ આધારે અમે લોકો લગભગ 1.5-2 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. આરોપી સગીર છે કે પછી એ બી? देखो,
ચૂંકી એ તો માનો કે આરોપી જ્યારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમ નક્કર એ શું છે એ ખ્યાલ પડશે. બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે, પીડિતા સાથે પણ વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનો અરીસાનો થવું જોઈએ. પીડિતા અને એનો મિત્ર બંને હાઉસ ઓફિસના છે કે અહીંના છે? પીડિતા તો આઈ થિંક પરપ્રાંતીય છે, એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે, બટ આઈ થિંક એ અહીંયાનો છે. એ વિદર્ભી છે કે આપણે હિન્દુ છે, શું છે આરોપી? આરોપીને ચૂકે અત્યારે ઓળખાણ નહીં છે, નહીં, છોકરીના કહેવાથી નહીં, એ અત્યારે આ બારેમાં અત્યારે કઈ માહિતી નથી. ગુજરાતીમાં વાતો કરે. બંને ભાષામાં વાતો કરતા હતા, હિન્દી ગુજરાતી બંને. પીડિતાનો મિત્ર છે એ હિન્દુ છે કે? હા, સર આમાં હવે આપણે કઈ દિશામાં તપાસ કરી રહ્યા દેખો એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ, પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે, ગંભીરતા આપ લોકો સમજી શકો છો. એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે, બહાર છે. તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને હસ્તક્ષેપ કરવામાં અગવડ પડશે. કેટલી ટીમો બનાવી? મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્યથી આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે, જેથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ. એજન્સીઓ બધી એજન્સી અત્યારે અમે લોકો માટે ટોપ પ્રાયોરિટી છે. મહિલા સંબંધો વિષય છે, સેક્સ્યુઅલ એસોલ્ટનો વિષય છે, તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે નથી. સાહેબ આ મામલામાં તમે માનો છો કે એ જે અવાવરૂ જગ્યા છે તે પેટ્રોલિંગ પોલીસનું થવું જોઈએ? નહીં, ડેફિનેટલી થવું જોઈએ, બટ આપ જાણો છો કે માનો કે આ તહેવારનો મોસમમાં દર ખૂણામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકે. એ વિસ્તાર એની જ અવાવરૂ વિસ્તાર છે. આપ દિવસનો ટાઈમ પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટર સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ 2 સોસાયટી છે, બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી. સર, જ્યાંથી છોકરી બેસીને ગઈ ત્યાં સુધીમાં, ઘટના સ્થળ સુધીમાં, એના વચ્ચે કોઈ સીસીટીવી કોઈ ફૂટેજ ચેક કર્યા હોય, મળી હોય? એ છે, બટ મેં આપને એટલે વારંવાર પિન પોઇન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું ચૂંકી માનો કે જે આરોપીને ખ્યાલ પડશે કે આમ થઈ રહ્યા છે, પોસિબલ છે કે જઈને પુરાવા સાથે કઈ ચેડા પણ કરી નાખે. સાહેબ આ શિશુ ગરબાની વાત છે. પીડિતા જે સમયે ચણિયાચોળી કરીને ગઈ હતી ઘરે, પછી સારા ડ્રેસમાં ગઈ હતી. એ નોર્મલ જે સામાન્ય ડ્રેસ લોકો પહેરતા છે એવા ડ્રેસમાં ચણિયાચોળી નથી. આઈ કાર્ડ કે એવું કઈ નથી ગરબાની પાસે? નહીં. ઘટના સ્થળથી શું મળ્યું છે સાહેબ? ઘટના સ્થળથી માનો કે પીડિતા જે પહેરલા 1-2 દાગીના હતા, ઘટના સ્થળથી પીડિતાનો પહેરેલા જે 1-2 દાગીના તે મળી ગયા છે અને આરોપીનો પહેરેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે. બટ એ સ્પેસિફિક હું આપને નહીં કહી શકતા, નહીં તો આરોપીના મોબાઈલ સાહેબ આ ગેજેટ્સ ટોટલ કહું છું, સ્પેસિફિક હું સાહેબ થોડા કેટલા કુલ આરોપી છે ને કેવી રીતે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા? એ લોકો મેં આપને વાત કરી 5 લોકો હતા, 2 બાઇકો પર, એક બાઇક ઉપર 3 લોકો હતા અને એક બાઇક ઉપર 2 લોકો હતા. સાહેબ શિશુ ગરબાની વાત કેવી રીતે એ મતલબ એ મારી પાસે પણ એક લેટિંગ છે કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે, પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી છે. ઠીક છે, તો બાળપણનો ફ્રેન્ડ હતા, જેનો ફ્રેન્ડ હતા, એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા. હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે. આખી ટીમ એમાં લાગેલી છે. પીડિતા પાસેથી, ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે, તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ માટે એ લોકો ઘણી બધી માહિતી આપી છે. આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ્સ એમાં લાગેલી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.